નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 6 માટે વિષય સામાજિક વિજ્ઞાનનું પ્રથમ પરીક્ષા માટેનું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું હોય છે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટોટલ માર્ક્સ 80 ગુણનું પેપર રહેશે. તારીખ મિત્રો રહેશે 6/10/2025 અને જે વાર અને સમય હોય તે તમારે જોઈ લેવાનું રહેશે. તો સાહિત્ય આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. હવે તેમાં જોઈએ તો પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. તો પહેલું છે, હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી હતી? તો હિમાલયમાં થતા કયા વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર હસ્તપ્રતો લખવામાં આવતી હતી? તેમાં આપણો જવાબ હશે ડી, ભુર્જ નામની વનસ્પતિ. બીજા નંબરનું છે, કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? તો અશોકના, અકબરના, મિહિર ભોજના કે સિદ્ધરાજ જયસિંહના? તો એમાં આપણો જવાબ રહેશે સમ્રાટ અશોકના. ક્યાં આવેલું છે પાછા શિલાલેખો એ તમને ખબર હોવી જોઈએ. ક્યાં આવેલા છે? જૂનાગઢમાં આવેલા છે. અને 14 ધર્મ આજ્ઞાઓ કોતરાવેલી છે. પછી છે ત્રીજા નંબરનું, શિકારી અને ભટકતું જીવન જીવતા આદિ માનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે? તો પાષાણ યુગ, આદિયુગ, લોહ યુગ કે તામ્ર યુગ? તેમાં જવાબ આવશે પહેલાનો એ, પાષાણ યુગ આવશે જવાબ. શું આવશે? પાષાણ યુગ જવાબ રહેશે. પછી છે ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો ભીમબેટકાની ગુફાઓ છે મિત્રો કયા રાજ્યમાં આવેલી છે? તો એ આવેલી છે મધ્યપ્રદેશમાં આવેલા છે. તો સાહિત્ય આટલા ક્વેશ્ચનના જવાબ જોઈ લો. ભુર્જ, અશોકના શિલાલેખ, પાષાણ યુગ અને મધ્યપ્રદેશ. પછી છે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો લોથલ છે કઈ નદીના કિનારે આવેલું છે? તો લોથલ છે ભોગાવો નદીના કિનારે આવેલું છે. તેમાં આપણો જવાબ રહેશે ભોગાવો નદી. પછી છે બીજું 6 નંબરનું, કયા વેદના 10 મંડળો અને 1028 પ્રાર્થનાઓનો સંગ્રહ છે? તો એમાં આપણો જવાબ રહેશે, શું જવાબ રહેશે? એમાં આપણો જવાબ રહેશે ઋગ્વેદમાં. શું જવાબ રહેશે? ઋગ્વેદમાં. પછી 7મા નંબરનું છે, મહાજનપદ કેટલા હતા? તો મહાજનપદ કેટલા હતા એમાં આપણો જવાબ શું રહેશે? 16 જવાબ રહેશે. પછી છે 8મા નંબરનું, 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો 0 અક્ષાંશ વૃત્તને આપણે વિષુવવૃત્ત તરીકે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? વિષુવવૃત્તના નામે ઓળખીએ છીએ. તો જવાબ રહેશે વિષુવવૃત્ત. 9મા નંબરનું છે, સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો શુક્ર છે સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તો આવી રીતે તમારે જવાબ જોઈ લેવાના રહેશે. પછી છે કેરળનું જાણીતું નૃત્ય કયું છે? તેમાં આપણો જવાબ રહેશે કેરળનું જાણીતું નૃત્ય કથકલી રહેશે. કયું છે મિત્રો? કથકલી છે કેરળનું જાણીતું નૃત્ય છે. પ્રશ્ન નંબર 2 છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરો. તેમાં જોઈએ તો પહેલું છે, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર જિલ્લામાં ખાલી જગ્યા ખાતે આવેલું છે? તો કોબા ખાતે આવેલું છે. કઈ જગ્યાએ? કોબા ખાતે આવેલું છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતના ખાલી જગ્યામાંથી માનવ વસાહતો અને ગેંડાના અવશેષો મળી આવ્યા છે? તો લાંગણજ ખાતેથી. એમાં જવાબ શું છે? લાંગણજ. ત્રીજા નંબરનું છે, ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે? તો એમાં જવાબ આવશે કચ્છ. ક્યાંથી મળી આવેલું છે? કચ્છ ખાતેથી મળી આવેલું છે ધોળાવીરા. કઈ નદીના કિનારે? લુગણી નદીના કિનારે. 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે, એ પણ યાદ રાખવાનું રહેશે. 10 અક્ષરનું સાઇન બોર્ડ મળી આવેલું છે અહીંથી. પછી છે કબીલાઈ શાસન વ્યવસ્થામાં તેના વડાને રાજન્ય કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? રાજન્ય કહેવામાં આવતું. 5મા નંબર છે, પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યા કલાકમાં એક આંટો પૂરો કરે છે? તો 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. 6 નંબર છે, પૃથ્વી પર કુલ કેટલા આવરણો આવેલા છે? તો 4 આવરણો આવેલા છે. તો આનો પણ તમારે જવાબ આવી ઠીક કરી લેવાનો રહેશે. 4 આવરણો આવેલા છે. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. 7મા નંબરનું છે, સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ આશરે ખાલી જગ્યા સેલ્સિયસે તાપમાને વધારો થાય છે? તો 30. યોગ્ય જોડકા જોડો, વિભાગ અ અને વિભાગ બ. તો એમાં યોગ્ય જોડકા જોડી દઈએ આપણે. હવે
ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો. તો એમાં જવાબ શું આવશે? તો આપણે ટીક કરી દઈશું આ રીતે. ઘઉં, જવ, ઘેટા બકરા અને પથ્થરના ઓજારો, તો એ મહેરગઢ હાલ પાકિસ્તાનમાં આવેલું છે. પછી છે ચોખા અને પ્રાણીના હાડકાં, તો એમાં આપણો જવાબ રહેશે કોલડીવા. પછી છે ત્રીજા નંબરનું માનવ વસાહતો અને ગેંડો, તો લાંઘણા ગુજરાત. ચોથા નંબરનું છે ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળું મકાન, તો બુર્જોનક ગુફાલ કે ચીરા. તો એમાં જવાબ આવશે 5મા નંબર. આ રીતે જવાબ. તો આવી રીતે તમારે ટીક કરી લેવાનું છે. નીચે જવાબ પણ આપેલા છે, ત્યાંથી તમે જવાબ પણ જોઈ શકો છો. પછી બીજા નંબરનું છે વિભાગ અ અને વિભાગ બ. ધોળાવીરા, લોથલ, કાલીબંગન, મોહેંજો દડો. તો એમાં આપણે જવાબ શું રહેશે? તો ધોળાવીરા. તો ધોળાવીરામાં આવશે વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન. આવશે વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન. પછી છે લોથલ, તો હડપ્પીય સભ્યતા અને કૃષિ મથક સ્નાનાગાર, તો અહીંયા વેપારી મથક. ત્રીજા નંબર છે કાલીબંગાન, તો કૃષિ મથક હતું. અને ચોથું લાસ્ટમાં મોહેંજો-દડો, તો જાહેર સ્નાનાગાર મળી આવેલું હતું. નીચે જવાબ આપેલા છે. પહેલાનું ચોથા હારે, બીજાનું ત્રીજા હારે, ત્રીજાનું પહેલા હારે અને ચોથાનું બીજા સાથે. આગળના ક્વેશ્ચનના જવાબ આપણે હવે સાહિત્ય જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. ભારતમાં સૌથી જૂના સિક્કા કયા છે? તો ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા સૌથી જૂના સિક્કા છે. બીજા નંબર છે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા છે? તો તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓ, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? તો ભીમબેટકાની ગુફા મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલી છે. હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? તો હડપ્પા પાકિસ્તાનમાં રાવી નદીના કિનારે આવેલું છે. જ્યારે મોહેંજો-દડો સિંધુ નદીના કિનારે આવેલું છે. પછી છે સંથાગાર એટલે શું? તો ગણરાજ્યોએ રચેલા ગણરાજ્ય સંઘની સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર નગર ભવન કહેવામાં આવતું. છઠ્ઠા નંબરનું છે શનિને પાઘડિયો ગ્રહ શાંતિ કહે છે? તો શનિની આસપાસ વીંટી આકારના નીલા રંગના 3 તેજસ્વી વલયો આવેલા છે. આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડિયો ગ્રહ પણ કહે છે. દિવસ રાત લાંબા ટૂંકા કેમ થાય છે? તો પૃથ્વી પોતાની ધરી પર 23.5 અને કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવીને સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીના આ ધરી નમનને કારણે દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શાંતિ શક્ય બને છે? તો અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે. આથી રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. તો આવી રીતે તમારે બધા ક્વેશ્ચન જોઈ લેવાના છે. બાકીના ક્વેશ્ચન આપણે પાર્ટ 2માં જોઈશું. કેમાં? પાર્ટ 2માં જોઈશું. તો પાર્ટ 2 માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બીજો ભાગ આવશે, એમાં સાહિત્ય તમારે બધા ક્વેશ્ચનના આન્સર જોવાના રહેશે. તો સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો, આ વિડીયોનો એન્ડ કરીશું. જય હિન્દ, જય ભારત.